સપ્રેમ સાહેબ બંદગી સાહેબ, આખું એ વિશ્વ દ્રષ્ટિ સૃષ્ટિવાદ પર ચાલે છે. એટલે એવું કહેવાય છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભીતરની દ્રષ્ટિ એટલે સુરતી અને બહારની દ્રષ્ટિ એટલે આંખોની નજર. આંખોની નજરથી ભૌતિકતા જ દેખાય છે અને ભીતરની સુરતીથી અભૌતિક એક આખું અગોચર વિશ્વ એ આપણને દ્રષ્ટિગોચર થાય છે, જે મહાપુરુષોનો અનુભવ સાર છે. બહારની દ્રષ્ટિ છે એ જગતકારી અને માયાવી દ્રષ્ટિ છે. એ માયા તરફ આપણને એક વધારે પડતા ત્યાં આપણને કેન્દ્રિત કરે છે. જ્યારે બીજી બ્રહ્મકારી દ્રષ્ટિ છે એ ઈશ્વરીય છે અને બ્રહ્મકારી દ્રષ્ટિ છે એ અંતર્મુખ કરે છે, આપણને ભીતર લઈ જાય છે. બહારની દ્રષ્ટિ બહાર દોડાવે છે, ભીતરની દ્રષ્ટિ આપણને ભીતરના સ્વરૂપ દર્શનના માર્ગે લઈ જાય છે. અને એટલા માટે સદગુરુ કબીર સાહેબ એ જંગલના એક મૃગ અને એની મિથ્યા દોડ ના એક ઉદાહરણ વડે આપણને મિથ્યા દોડથી છોડાવવા માગે છે અને આપણને અંતર્મુખ તરફ જવા માટે સદગુરુ સાહેબ આપણને પ્રેરિત કરે છે. કસ્તુરી કુંડલ બસે મૃંગ ઢૂઢે બંધ માહી, ऐसे गट गट में राम बसे दुनिया देखे नाही. ગટ ગટની અંદર સદગુરુ પરમાત્મા સાહેબ કબીર એમ કહે છે કે આપણો સાહેબ સબ ગટ મોરા સાઈયા, ખાલી નહીં ગટ કોઈ, બલિહારી ઉન ગટ કી જ્યાં ગટ પ્રગટ હોય. એક એક ગટની અંદર આખા બ્રહ્માંડનો માલિક આપણા સૌનો સાહેબ, આપણા સૌનો ધણી બિરાજમાન છે, પણ એ આપણને નજરમાં આવતો નથી. કેમ કે શબ્દ બિના સુરતી આંધળી, કહો ગુરુ કહા જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા ખાય. વસ્તુ પડી છે ક્યાંક અને માણસ શોધે છે, ખોળે છે, ઢૂંઢે છે ક્યાંક. જ્યાં પડી છે ત્યાં જ પહોંચી જાય, ત્યાં હાથ લાગી જાય તો વસ્તુ ફટાક દઈને આપણા હાથમાં આવી જાય. પણ અહીં તો ખોવાયું જ નથી અને ખોળવાનો પ્રયત્ન થાય છે. ખોવાયું નથી, છે તો પ્રગટ છે, ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં કાયમ છે, આદિ મધ્ય અને અંતમાં કાયમ છે, નિત્ય છે. નિત્ય હોય એ કેવી રીતે ખોવાય? અનિત્ય હોય એને એક જગ્યાએથી ઊંચકીને બીજી જગ્યાએ મૂકી શકાય કે ખોવાય? શબ્દ એટલે અહીંયા આગળ સદગુરુ પરમાત્મા એક ચૈતન્યને શબ્દનું સ્વરૂપ આપ્યું છે, રૂપક આપ્યું છે. એ શબ્દ બિના સુરતી આંધળી, કહો ગુરુ કહા જાય, દ્વાર ન પાવે શબ્દ કા ફિર ફિર ભટકા ખાય. અને એટલે તો સાહેબ કબીરે ધની ધર્મદાસ સાહેબને પ્રમોદ કરતા કીધું તું કે મોકો કહા ઢૂંઢે બંદે મેં તો તેરી પાસ મેં, ના મંદિર ના મસ્જિદ ના મેં કાશી કૈલાસ મેં. આ બધી બાબતો ત્યાંથી વાડી 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 વાડીને સદગુરુ કબીર સાહેબ ધર્મદાસ સાહેબને એક ઠેકાણે લઈ આવ્યા હતા. એ માત્ર ધર્મદાસ સાહેબને નહીં, સમગ્ર વિશ્વને સાહેબ એ ઠેકાણે, આપણા મૂળ ઠેકાણે, આપણા નિજ ઠેકાણે, આપણા નિજ ધર્મ તરફ આપણને લઈ આવે છે. અને ત્યાં તો સતારશા બાપુ પણ એવું કહે છે કે તારા ગટમાં પિયુજી બિરાજે, અંતર પટ દે ખોલી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. તારા ઘટની અંદર પિયુ એટલે પરમાત્મા પરમ તત્વ બિરાજમાન છે. અંતર પટ દે ખોલી, તારા ભીતરના દ્વાર બંધ રાખ્યા છે
મકાનના દરવાજા બંધ છે ને બહાર સૂરજ રોશની આપી રહ્યો છે, પ્રકાશિત છે, અને કહે છે મારા ઘરમાં અજવાળું નથી. પણ ઘરના દરવાજા ખુલે તો અજવાળું આવે. અજવાળાનો કોઈ વાંક નથી. અવરોધિત સ્વયં પોતે કર્યું છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ કીધું, ઘટ ઘટ મેં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહા. ઘટ ઘટ મેં બ્રહ્મ જ્યોત કા પ્રકાશ હો રહા. બીજા એક પદમાં કીધું છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. કરી લે સત્સંગ સદગુરુથી, આનો ભેદ શાનો છે? કોઈ પારખ પુરુષને પૂછી લે. અને ત્યાં સાહેબ કબીરે જ્યારે જગતને અવળા માર્ગે, અવળી દિશામાં ભટકતું જોયું ત્યારે કીધું કે સંતો પાની में मीन प्यासी मोहे देखत आवे हासी. आत्म ज्ञान बिना नर भटके कोई मथुरा कोई काशी. संतो पानी में मीन प्यासी. कस्तूरी मृग की नाभि बसत है बन बन फिरे उदासी. नाम पदार्थ हाथ न पावे पड़े काल की फांसी. संतो पानी में मीन प्यासी. મૃગના નાભીની અંદર એવું કહેવાય છે કે એ મૃગના નાભીમાં કસ્તુરી વસે છે. પણ એ કસ્તુરીની સુવાસની એ ક્યાંથી સુવાસ આવે છે એને ખબર નથી. એ દોડે છે અને દોડીને વળી એનું માથું આમ એકદમ જ્યારે થાકી જાય છે ત્યારે માથું નાભી તરફ આવી જાય છે અને એકદમ નાભીમાંથી પાછી સુવાસ આવે છે ત્યારે એને એમ લાગે છે કે આમ કાંક દિશામાંથી આ સુગંધ આવે છે. એટલે એ દિશામાં દોડ મારે છે. દોડતા 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 થાકી જાય છે અને કોઈક પારધી તાકીને બેઠો હોય છે કે આ થાક્યું છે, હવે મારો તીર. એનું પ્રાણ પંખેરું ઉડી જાય છે, એનું જીવન બરબાદ થઈ જાય છે. એમ કસ્તુરી કુંડલ બસે. કસ્તુરી એટલે ચેતના અને કુંડલ એટલે આ દેહ. આની ભીતરમાં જ ચેતના વસે છે. એ ચેતનાની જો સ્વયં કોઈ જાગૃત પુરુષના દ્વારા, ઈશારા દ્વારા જો એધાણી મળી જાય અને અનુભૂતિ થઈ જાય તો પછી બસ છે. પછી રામ રસ પ્યાલા હૈ ભરપૂર પીવે કોઈ ઘટક ઘટક ઘટક. પછી તો એ પિયાલાને, એ કસ્તુરીને પામ્યાનો આનંદ જ માણવાનો હોય. સાહેબ બંદગી સાહેબ.